હરિ ઓ યા દેવી સર્વભૂતેષુ માં શક્તિરૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં વાણીરૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજરોજ ઉપસ્થિત તમામ આ બે વધારી દેજો થોડાક, અને થોડોક બેન્જો વધારી દો. ઉપસ્થિત તમામ સંસ્કારી નગરી નવસારીના આંગણે મારા વહાલા સ્વજનો, માતાઓ, બહેનો, વડીલો, મારા ભાઈઓ, મારા મિત્રો અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં સત વંદન. જાજાથી જય ભોજલરામ, જય ખોડિયાર, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. પણ આમ અવાજ ક્લિયર આવે છે મારો? રેડી? હા કે ના તો બોલો યાર. હા બસ એમ. નથી મેળ આવતો? ન્યા આ પાછળના આઉટપુટ થોડાક વધારી દેજો. હે એમાં શું છે, થોડોક હોલ સારો હોલ છે ને, એસી હોલ છે ને, મજા આવે એવું. ટાઢું બહુ છે એટલે. પણ મારી બનતી મહેનત એવી છે કે હું આપ સર્વને આનંદ કરાવું. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની ચકાચક જય બોલાવી. જેવી જય જામે એવો પ્રોગ્રામ જામે. સુરમાં જેટલું લાપસીમાં ઘી નાખો એ પ્રમાણે મજા આવે એમ લહેરે જવું જોઈએ. સમજ્યા? બે હાથ ઊંચા કરીને ચકાચક જય બોલાવો. જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે એ હું બધું મારી ઉપર લઈ લઈશ. એટલે ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. હજી આ બાજુ હજી હરખું નથી. અનુપમા હાલે છે જી. તાકાત વાળી જય બોલાવો. ફરીથી એકવાર મહેનત કરું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી. શ્રી કષ્ટભંજન દેવ કી. આઈ શ્રી ખોડિયાર માત કી. શ્રી ભોજલરામ બાપા કી. શ્રી જલારામ બાપા કી. શ્રી બજરંગદાસ બાપા કી. શ્રી સત્ય સનાતન ધર્મ કી. શ્રી દ્વારિકાધીશ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. આમ નવસારી આવવાનું થાય ને એટલે મને ખરેખર મજા આવે. કોરટ સાહેબ અહીંયા છે ને ખોટો ઘોંઘાટ નથી એટલે બહુ મજા આવે. આ તો ગણપતિનું છે નગર. અમારે તો અહીંયા શેરીએ નગર તડતડિયા લઈ લઈને નીકળી જાય. આપણે ન જાય કે પેલા તડતડિયા વાળા થઈ ગઈ છે. પણ અમારા સાવલિયા સાહેબ અને રંગપરિયા સાહેબને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સૌરાષ્ટ્ર પટેલ લેવા પટેલ સેવા સમાજ દ્વારા આ 25 મણકામાંથી એમાંનો આજનો આ 15મો મણકો આપ સર્વના
ચહેરા ઉપર હાસ્ય લાવવા માટે જે કાંઈ પણ ટ્રસ્ટી મંડળે મહેનત કરી છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. તાળીઓથી વધાવવાનું કારણ હું એને આશીર્વાદ મળે એટલે પરેણે નહીં, આમ તાકાતવાળી તાળી હોવી જોઈએ. વધાવો જોરદાર તાળીઓ. અને બીજું અહીંથી મને એવું કહેવામાં આવ્યું છે કે આખો પ્રોગ્રામ પૂરો થઈ જાય ગરમા ગરમ તમને છે ને હજી બોલવા તો જો કે ભજીયા નથી, સુંદર મજાના ઢોકળા રાખવામાં આવ્યા છે. કણબી ભૂખો ન હારો, અહીંથી ખવડાવે મસ્ત નાસ્તો કરીને તમને મોકલવામાં આવશે. ઉપસ્થિત મંચસ્થ સમસ્ત કલાકારોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપ સર્વે સુંદર સન્માન કર્યું, ખૂબ પ્રેમ ભાવ અને આદર આપ્યો. અને ઘણા વર્ષ પછી ફરીથી મારે આ સંસ્કારી નગરીમાં મારે આવવાનું થયું. મારી શરૂઆત હતી જ્યારે ત્યારે કાંઈ વાંધો ને બેહારજો. અમારે દીનું ઇઝર્યું ને અમે ઘેરે બેને મૂકીને આવ્યા, અહીંયા એ બેહી જાવ એ અમારે છોકરા થશે મને લાવો અહીંયા લાવો. તો આમાં ઘણી વખત એવું થાય. વાહ. આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહાનુભાવો પધાર્યા હોય ત્યારે શ્રી કેતનભાઈ જોશી સાહેબ ઓડિશનલ કલેક્ટર, એમને જોરદાર તાળીઓથી વધાવો. મને છે ને આમ થોડુંક હું આમ જો કે શાળા નંબર 6 ભણ્યો ને એટલે થોડુંક પહેલેથી મારું ઘડતર કાસું રહી ગયું. સમજ્યા? આ જોડિયા શબ્દ આવે ને એટલે થોડુંક કેવર આવે. એટલે ઉપસ્થિત તમામ મહેમાનો અને દિલીપભાઈ પટેલ ડીવાયએસપી નવસારી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ખોરાટ સાહેબ પીઆઈ નવસારી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. શ્રી ડાવરા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. મહેશભાઈ પટેલ સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુંદર મજાનું સાઉન્ડ છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હવે આય છે ને જાવે છે ને પ્રસ્તુત કરે છે એ બધું સાઈડમાં મૂકીને હિતેશ ચાલુ કરે છે સીધી ચોથા ગેરમાં. મેં અહીંયા એવું સાંભળ્યું હતું કે નવસારી 10 વાગ્યામાં હુઈ જાય છે, પણ એ હાસું છે. એટલે તો આ શાંતિનો અનુભવ લ્યો છો તમે. આ અમારે તો રાત્રે અહીંયા 1:30 વાગે ખમણ ગોતતા હોય, બોલો શું કરવામાં. એટલે અમારે દવાખાને એ બાજુ વધારે જોઈજો. અહીંથી જે કાંઈ પણ બોલા હે એની જવાબદારી મારી. તમે શું સમજો છો એની જવાબદારી તમારી. આમાં હું કોઈ પણ પુસ્તક વાંચો ને એમાં પહેલા પાને નિવેદન લખેલું હોય કે ભાઈ આ કોઈ જ્ઞાતિ જાતિ વિશે હાથે કાંઈ એવું છે નહીં, પણ તમને જે મજા આવે એમાંથી તમારે લેવું. એટલે અહીંથી જે કાંઈ પણ બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો છો એની જવાબદારી તમારી. પણ એક બાંહેધરી હું તમને આપું છું કે જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની એક બાંહેધરી લઉં છું. પાછળ ઊભા તમને કાંઈ ન વાંધો હોય ને તમે તારા આ બૂરી દો, વિયાવો અહીંયા પછી હમાય જાય. અહીંયા વિયાવો તમે તારે વિયાવો. હાલો 5 મિનિટ પછી ચાલુ કરું. વિયાવો ઊભા રાખો આમાં મધુપ વાળી વિયાવો અહીંયા 200 જણા અહીંયા હમી જાય. તમે તારે વિયાવો ને અહીંયા આવી જાઓ તમારી હાટું જ છે. આ તમે તારે હું 5 મિનિટ લેટ કરીશ પ્રોગ્રામ ચાલુ, પણ તમે તારે વિયાવો અહીંયા. ખોટું ઊભા રહીને તમે હેરાન થાઓ એની કરતાં એમાં ઘણી વખત એ અંદર વિચાર કરતા છે કે વર્ષમાં વિયારો ઠૂંકવા ક્યાં રહું. એટલે એમ ઊભા છે પાછા, એમ બીજો કંઈ વાંધો નથી. એમ બે જાઓ મારો વાલો, બે જાઓ મારું ભાઈ. એમાં કેવડા પછી બારીઓ પીસ કર્યું ન લાગે. વાહ, સરસ. ખૂબ આનંદ આવે છે. 2-4 વર્ષ થઈ ગયા છે મનસુખભાઈ. આપણે 4 વર્ષ થયા ને. 4 વર્ષ પહેલાં આપણે એક પ્રોગ્રામ કર્યો હતો અહીંયા સરદાર હોસ્પિટલ માટેનો. ત્યારે મારે આવવાનું થયું હતું. પણ મને ગમે કે તમારો કિંમતી અને પવિત્ર સમય કાઢી અને આપ સર્વ મને અહીંયા સાંભળવા માટે આવ્યા છો. પણ મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. સાંભળો હવે,
તમને મનમાં એવો ફાંકો ન હોવો જોઈએ કે હિતેશ અંટાળા અહીંયા આવ્યા છે તો આપણને મજા કરાવશે. હું હજી કહું છું કે એવો મનમાં ફાંકો ન રાખતા કે હિતેશ અંટાળા આવ્યો છે એટલે મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં તમે આપણો નિજાનંદ જે ભૂલી ગયા છે ને એ ખાલી તાજી કરાવવા માટે હિતેશ અંટાળા અહીંયા આવ્યો છે. જે 500 થી 2000ની નોટની સફરમાં આપણું અસ્તિત્વ આપણે ભૂલી ગયા એને તાજી કરાવવા માટે હું આવ્યો છું. અંટાળામાં મજા નથી. એ તો જેથી તેથી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી બધે લક્ષ્યો ઓમ શાંતિ ઓમ શાંતિ. મારો દીકરો ગયો હોય તો ગાજતો નામ છે એનો નાશ છે, જવું છે એ જવાનું છે, એ તો સીધી જ વાત છે. પણ નિજાનંદ એટલે કે આપણે હું ભૂલી ગયા, ગામડાની વાતો ભૂલી ગયા, ગામડાના સંસ્કારો ભૂલી ગયા, ગામડાના રીતિ રિવાજો ભૂલી ગયા. માફ કરજો મને કે મોટા મોટા ફળિયા જે આપણા હતા ને એની રમતો ભૂલી ગયા આપણે. 200, 500, 300 રૂપિયા લઈને જે કાંઈ હું તમે મહાનગરોમાં આવ્યા એ મહાનગરો થોડાક આપણે આંજી તો દીધા છે જે આપણે ગામડાની સંસ્કૃતિ નથી દેખાતી. તમે જુઓ અત્યારે આ ઉનાળો ગયો, બધાને ખબર હશે જ્યારે ઉનાળો આવે ને એટલે ગોલાની લારીઓ નીકળી પડે. ગોલા અને હારે કોઈ આવ્યું છે વાંધો નહીં રમો. છોકરા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, થોડા હોય તો ભલે રહ્યા બા બા ભલે રહ્યા. આ વડાપ્રધાન થવાનો છે અત્યારથી મળ્યો આમ આમ કરવા. પધારો સાહેબ. ઉપસ્થિત પોલીસ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. કહેવાનો ભાવ કે આપણે આપણો નિજાનંદ ક્યાં ક્યાં ભૂલી ગયા. બધાને ખબર છે, મારા વડીલો અહીંયા બેઠા છે, મારો પરિવાર અહીંયા બેઠો છે, બધાને ખબર છે. પણ એક વસ્તુ સાહેબ કોરાટ સાહેબ હું કહું કે આ મહાનગરોએ ખરેખર છે ને આપણને સગવડતા વધારી છે, સુખ નથી વધાર્યું. માફ કરજો કદાચ મારો ક્યાંય અહીંયા તત્વચિંતકો બેઠા હોય તો માફ કરજો. આપણે છે ને મહાનગરોએ સગવડતા વધારી, સુખ ન વધારી શક્યા. ગામડામાં ચૂલા હતા એટલે ફૂકીને આંખું બળતી ને ધુવાડો થતો ને રહોડા કાળા થઈ જતા, તો સામે ગેસના બાટલા આવ્યા. પણ એક સહજ રીતે તમને કહું, એ જેટલા આપણે ચૂલામાં આપણે બળતણ નાખીને આપણી માં એ ફૂકીને જેટલા રોટલા બનાવ્યા એમાં જ રંઢા જેવા છે ને આપણે બધા હે 12 મહિના વ્યા જાય, 12 મહિના, અને છતાંય કોઈ દી માએ એવું નથી કીધું કે આજ બળતણ અહીંયા પલ્લી ગયા છે, માવઠું થયું છે તો આજ રોટલા નહીં બને, એવું બન્યું નહીં. પણ મહાનગરોમાં ખાલી એક ડોક્યું કરીને જુઓ તમે, હજી તો કારખાને જઈને લુંગી પહેરે કોટની, ત્યાં જ ફોન ગેસના બાટલા થઈ ગયા છો. આપણે ખમણ ખાવાનું રે, બીજું કંઈ થાય નહીં આમાં. આ અગવડતા, જેટલી સગવડતા ઊભી કરી એની સામે અગવડતા ઊભી થઈ છે. ગામડામાં મજા એની છે, તમે જુઓ અત્યારે આ ઉનાળાની વાત હું કરતો તો ઉનાળામાં તમે જુઓ ને આમ ગોલાની લારી હોય, આમ ગોલો કેવો ખબર, આમ નામ કેવા આપે આપણને એમ થાય કે નહીં ખાઈ નથી કઈ નહીં, જોયા એ ખરા બાહુબલી ગોલો, એટલે આપણને એમ થાય કે ઓ હિમાલય ગોલા, એટલે આપણને એમ થાય કે હું એ છે એમ. બાહુબલી ગોલો અંદર જાય 400 રૂપિયાનો ગોલો 400 રૂપિયાનો ગોલો, 150ની આખી પાઇટ મળે એટલી ન ખબર પડે આપણને. આ બધું છે ને ટૂંકું કહેતો જાય, સમજો થોડું ઘેરે જઈને કે બધું હું કહી દઉં થોડો, તો બીજી વાર થોડા તમને સાંભળો. 400 રૂપિયાનો ગોલો, 150ની આખી પાઇટ મળે ને આમ તમને કહો બાહુબલી ગોલો, 400 રૂપિયાનો ગોલો, આવડો તાહડામાં ગોલો આપે, આ એટલો મોટો, એમ થાય નિહણી આમ મૂકીને ઉપરથી શેરી ખાઈ જાય એટલો તો ઊંચો હોય ને 8-8 જણા તમને કહો શમશી ભરાઈને ખોતરીને ખાય, ઓટકાર ન આવે, ફીલ થાય. હા વિમલાબેન ગોલો ખાવા ગયા હતા ને એટલું ફીલ થાય. પણ એ તો ગામડામાં ખાલી 8 આનાનો ગોલો, એ લારી લઈને કોઈ આવતો હોય, બિચારો બાવાજીનો દીકરો, કોઈ નાનું માણા એ રંધાનો ગોલો આવતો, આમ ઓલું મશીન આવતું, એ રંધાનો ગોલો હોય ને આમ આવો તમને આમ ટબ્બા જેવો ગોલો કરી દેવો, હાઇબ્રિડ જામફળ જેવો બી વગરનો, અને એમાં કે કાલા ખાટા નાખજો. હું નહીં દો અડધો, તું લઈ લે. આ થોડું થઈ ગયું, જરી કલર નાખજો ને ભાઈ. એ સહી ને આપણે
કે બીજા છે આપણે એ તો કયો એ જ છે. પણ ભૂલવાડી દીધું કોણે? પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણે. હજી એવા આખા વર્લ્ડમાં એવા કેટલાય દેશો છે કે જેની માતૃભાષામાં હજી વાત કરે છે, એ માતૃભાષામાં હજી કામ કરે છે, શિક્ષણ એ માતૃભાષામાં જ આપે. આપણને ખાલી બહારનો વાવ આવ્યો છે, બીજું કાંઈ નથી. ઊનો વાવ આવ્યો છે, જે કહે ને કે ઊનો વા નો વાય, આ બધા ઊના વા. કેવું કેવું આપણા ગામ નકર આ મહાનગરોમાં લ્યો આ કોવિડ આવ્યા હતા. હકીકતમાં સાહેબ માફ કરજો, 3 કરોડનો બંગલો હોય, કાંઈ 5 ફાર્મ હાઉસ હોય, બધું હાંસવા પડે. સગવડતાવાળા હતા જ ને, સહી હોત ને ઈશ્વર કરે રહેવું હોત. પણ જેટલી સગવડતા હતું, છેલ્લે તો કોવિડમાં આપણને આપણું ગામડું યાદ આવ્યું ને. બધાને ખબર છે હે, એ ઘોલકું હતું જરી કેવું, બા અહીંયા એ રોટલા ટીપે રાખે ને, હાથમાં થાવણા આંચકી લાવો બા હું વાળી નાખો. વાળી જ નાખો ને ઓલો અહીં શીકો માર્યો છે, જાય પછી ડેલી બહાર નીકળજો. ત્યાં સુધી તો ડેલીમાં ક્વોરન્ટાઇન યુ નો, તો એ હાથમાં આંચકી લેતા. એ 15 દી જે તમે મેં કાઢ્યા, અને હાવ સાચું બોલજો, બધા હારે બેહીને ખાતા હતા. એવી મજા હું હોટલના ટેબલે જઈને મજા આવે ખરી હે. પુરુષોને ખાસ નંબર વિનંતી કે આમ અકડથી ન બેહતા હો. આ હાસ્યનો પ્રોગ્રામ છે, તમે પુરુષો દાંત કાઢી શકો ને એટલે તમને બધાને અલગ અલગ બેહેરા. આ તમારા માટેનો પ્રોગ્રામ છે, તમે સમજો. એટલે મજા કરજો એમ. આમ અકડ થઈને ન બેહતા. અને મારે કંઈ તાળીઓની કંઈ ઉપાધિ નથી, તાળીઓ આપણે જોતી નથી. જેટલી તાળીઓ વગડે ને એટલું અમારે બહુ વહમવું પડે. આ સીધી વાત. કોવિડમાં તમે જુઓ અટવાણા કેટલા, બહુ જાજા અટવાણા, ઘણા ખરા અટવાણા. સ્વાભાવિક રીતે મધ્યમ વર્ગ અટવાણો, ગરીબો અટવાણા, કરોડપતિ અટવાણા, પછી ઘણા અટવાણા હતા. એમાં વ્યસની જાજા અટવાણા. બીડીવાળા અડધી બીડી કરી ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને એ કે પછીની જોડીના 150 થયા. કે આમાં થોડો પોહાય કે ફૂંક મારીને મૂકી દેવાય. ફાંકીવાળા અટવાણા, માવાવાળા. એ હોમ મારે તમને કોઈ પડીકું વાળે ને, અમે 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખે, વળી પાછું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 2-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દી થયા માવો હું તો એને જગાડવો પડે ને ભાઈ. એ મૂળમાં આવે પછી મૂળમાં આપણે આવીને એમ અમુક આવડા આ અટવાતા હતા. અટવાણા બહુ બધાની રીતે. એમાં અમારે એક મિત્ર છે સાહેબ, એને મને કે એને ગભો મારા મિત્રનું નામ છે, અને અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એટલે ગભો મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં? એને બિચારાને કંપની ફોડ જીભ જલાય ચોંટે અટકે. મને કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? કે વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા જાય. અમે બે વેક્સિન દેવડાવવા ગયા. ને અહીંયા જે સુરત આરોગ્ય કેન્દ્રે ગયા હતા, અહીંયા નર્સબેન બેઠા હતા, અને ગભાને બિચારાને સામો બેહાર્યો. તો નર્સબેને એટલું વિવેકથી પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? પહેલો ડોઝ. અચ્છા પહેલો ડોઝ છે, તો બીજો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા છે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો બેન. પણ એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? એટલું બધું પ્રેમથી ન પૂછાય. ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. અમે હાથા સુધી વ્યાજ આવું કે હાલોની નવરાશ એ ડોઝ દઈએ. પાછું ઘેરે હોરવતું નથી. અને આ તો બેન તમે પૂછો છો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. કોવિડમાં ઘર બહાર નીકળ્યા જે સાહેબો એ મોર બોલાવ્યા, એણે ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એણે તો બહારાટી બોલાવી. એ પણ એ ખરેખર આ દેશના, આ ગુજરાતના, હું તેમ કહું આખા વર્લ્ડની પોલીસને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. તમે સામે બેઠા છો એટલે વખાણ નથી કરતો. અમે વાર તહેવારે અહીંયા બહારાટી બોલાવતા હોય,
અને અહીંયા તમારે ડ્યુટી કરવાની, વાર તહેવાર કાંઈ જોવાનું નહીં, વ્યવહાર જોવાનું નહીં. નકર અમારે અમારે અહીંયા ગીરમાં છે ને એક ફોરેસ્ટમાં એક સાહેબ નવાય મારા ખાસ પરમ મિત્ર હતા ને, એને બિચારાને થોડુંક મારી જેમ જીભે કેવડાવે. એટલે બરાબર નવી ભરતી થઈ ને, આ બહુ તાજો દાખલો છે હમણાંનો. નવી ભરતી થઈ એટલે કાંઈક થાય ને એટલે ગીરમાં તમને મને બધાને ખબર છે, ક્યાંય પણ હાવે ત્રાટકે એટલે એકાદું મારણ થઈ જાય. એટલે કલેક્ટર સાહેબ ફોન કરે અમારે સાહેબને કે કોઠા પીપરિયામાં પાદરમાં 2 સિંહે મારણ કર્યું છે. એટલે બિચારા એ બધું ખાધું પડતું મૂકીને પાછું ત્યાં જોવા જવાનું કેટલું મારણ થયું ના તેન. હજી ઘેરે જઈને પાછા હોતા તે વળી પાછા 3 વાગે કે કાગદડીથી કે 2 મારણ કર્યું છે. બહરાટી જ બોલે ને, હરંભડા ને ઓલું ને આમાપુર ને એટલામાં 15 દી સુધી સાહેબ નકરું મારણ ગોતવામાં જ રહ્યા, ઘડીક આયા. પછી સાહેબે અરજી કરી કલેક્ટર સાહેબને કે મારે મારા ભત્રીજાના લગ્ન છે, પ્લીઝ મને જવા દો. સાહેબ કે કાંઈ વાંધો નહીં, 2 દીની રજા લઈ લો, તમે જાઓ. હજી 2 દીની રજા લઈને તાળો મારે ને ત્યાં ફોન આવ્યો. એ કે તમે એક કામ કરો, કાલે બપોર પછી જાજો અથવા તો બપોર પછી તમે જાજો, પણ અહીંયા એક મારણ થયું ત્યાં તમે જોઈ આવો. પછી આ સાહેબે ફોનમાં કીધું, એ કે સિંહ મારણ કરે કે ન કરે, પણ મારી સિંહણ હાથથી જ્યાં ફોન કરે મને જવા દો. આ સિંહ તો મારણ કરતો કરશે, પણ ઓલી સિંહણ ભૂખી મને મારી નાખશે. કે હાથ દી છે કે હાલોની ખરીદી કરવા જાઉં. સાહેબ તમે હવે જોઈ આવો ક્યાં મારણ ક્યાં. હવે ઘણા આમને માગે પણ કોઈ કહેતું નથી. એ ગભાઈ અમારે એ કોવિડમાં મેં કીધું, ગભા 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડ્યું? એ કે હંજવારી કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા પાછળ હાલવાનું. આમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહેતું જ નથી, બધા મભમમાં હાલ્યા જાય. મભમમાં હાલે છે. એ તો જુઓ, અને કેવું કર્યું આપણે, એ તો જુઓ. ઘેરે કંદોય થઈ ગયા. બાજરાનો લોટ નો ખાધો, ઘઉંનો લોટ નો ખાધો, એટલો શીણાનો લોટ સાવી ગયા આપણે. નહીં નવું બનાવે જ રાખે. છોકરા તમને કહો ટબ્બા જેવા થઈ ગયા વગર બોરમીટાએ. નકરું ખાસ કર્યું પણ તમે જોવો તો ખરા. તમને બધાને ખબર, છોકરા કેવા ટબ્બા જેવા થઈ ગયા, અજમેરા બોર જેવા, રાતડી રાયણ જેવા, ઉપડાય નહીં એવા છોકરા થઈ ગયા. પણ બધાને ખબર, આમાં અમુકને શું છે, તૈયાર ખાતા જેને આવડ્યું ને એને પાછું ઘેર બનાવતા ન આવડ્યું. સમજાય ને વંદન. અત્યારે તો અથાણા તૈયાર આવી ગયા, પાપડ તૈયાર આવી ગયા, શાકે તૈયાર આવી ગયા. ખાઓ ને તમે તાર મજા કરો ને. હોસ્પિટલો અત્યારે ડૉક્ટરો ઘણા બને જ છે, ખાઓ વાંધો નહીં. એ તો ગામડાના ડૉક્ટરો કેવા હારા, ગામડાના ખોરાક કેવા. આપણી બાએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકા માલમાં આવે. પાકો માલ હુકામે એટલો બને કે ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકો માલ. એ આપણી બાએ આપણને ખોળામાં બેહારી જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. કેવો ઘાટો માલ! ઓહો, અત્યારના છોકરાઓની શરદી જ નથી થતી. પણ ક્યાંથી થાય? મહાનગરોમાં પાકો માલ જ નથી મળતો. અહીં કોંદાને મહાનગરોમાં કોંદાને કયા પ્રકારની બેવું છે ને એ જ નથી ખબર પડતી. બોલો, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહેબ તો કે અમે ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. વાર તહેવારે માવો તો એમ મળે કે ભગરી ભે સીધો માવાનો પોદળો કરતી હોય. આ કોંદાને આવે છે ક્યાંથી એ તો કોક જોવો. એ આપણને શરદી થઈ એવું થોડું અત્યારના છોકરાને શરદી થાય. મને આમ ક્યારેક મિસ થાય એ શરદી. અત્યારનું છોકરું કેસર પિસ્તા, રાજભોગ, આઈસ્ક્રીમ ખાતું હોય ને તો મને મારી શરદી યાદ આવે. આઈ મિસ યુ શરદી. કેવી શરદી યાર! આમ હસડો લૂંબો ઝૂંબો, એનું વર્ણન ન કરાય. હું છી કરો ત્યાં એમાં જ મોટા ક્યાં જ બધાય. આ તો અહીંયા હવે ડેટોલથી મીડા નાવા બધે. નકર અહીંયા ઓલો ડૉક્ટર સાબુ જ આવતો 2.5 રૂપિયાનો. ઓલ ઇન વન. માથું ધોવાનું હોય ને, કપડાં ધોવાનું હોય ને, ગાભા ધોવાનું હોય, ઓલ ઇન વન. તો એમાં કોને ખવું થઈ? અત્યારે કોકના બાથરૂમમાં જોઈએ તો આપણને એમ થાય કે આ મેડિકલ સ્ટોરમાં આવી ગયા. શું બધાયનું અલગ અલગ બહરાટી જ બોલે. તમે જોવો જ ખરા. એ પાકા માલમાં પાછું કેવું હતું, માસ્તર સાહેબે અમારા એવા ગામડામાં શનિવારે નિહાળે તમને કહું સવારમાં બોલાવે અને શાળાની ટાઈટ હોય ને સવારમાં એ કડકડતી ટાઈટમાં ફળિયામાં બેહારે અને પ્રાર્થનાઓ કરાવતા. એ જે દિવસે પ્રાર્થનાઓ કરાવતા ને એટલે આપણને પ્રાર્થનાની ખબર પડી કે કઈ રીતની પ્રાર્થનાઓ કરે. અત્યારે માફ કરજો, નિહાળ્યો જો પ્રાર્થનાઓ કરાવતી હોય, નથી કરાવતી, હવે તો મોડર્ન સ્કૂલની તો મને જાદી નથી ખબર, પણ નો પ્રાર્થના કરાવતા હોય તો પ્રાર્થના કરાવવાનું ચાલુ કરો. 2 હાથ જોડતા તો છોકરાઓને શીખવાડો. નકરું ડાયરીમાં લખીને જ મોકલો છો. 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. એવું શીખવાડવું. આમાં સાન્તા ક્લોઝ ક્યાં કુળ ગુરુ હતા? નથી અમારે એના નિવેદ જરાતા.
છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે, એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. એમાં મારા બાપુજીનું શું જાય છે? ભલે ને જાય ભાઈ, પણ એ નિહાળ્યું ને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. 25 થી 31 ડિસેમ્બરમાં, ચોકલેટ દિવસોમાં, ફ્રેન્ડશિપ ડેના કે વેલેન્ટાઇન ડેના, એ બધી તારીખો યાદ રહે છે. પણ પ્રેમથી કોકથી એક આ છોકરાઓને એ તો શીખવાડો કે મહારાણા પ્રતાપ જયંતિ અહીંયા આવે છે, છત્રપતિ શિવાજી જયંતિ આવે છે, સરદાર વલ્લભભાઈ જયંતિ અહીંયા આવે છે. ત્યાં 1500 વર્ષ માથા કાપીને ધડ લડાવીને વીએ કે આપણી હાટું થઈ ગયા છે. નકર હું એને બાવડા પકડવા વાળા નહીં હોય અત્યારની જેમ શેર બજારમાં રોકાણ કરતો ન ધોવાઈ દઉં. સહજ છે ને. અત્યારે હમણાં એક લ્યો, મારો એક દોસ્તાર મારી પાસે આવ્યો, મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં. 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં તો રેડ્યો કહેવાય કે હું રેડ્યો? મેં કેટલા રોક્યા હતા? મેં કીધું 1.5 કરોડ. એક બાપુજીના સીધા સાહ કરો હવે, આમાં એ થાય, બીજું તો શું થાય? એ શરદી એવી ને આમ કાખમાં નાખીને બા બિચારી દવાખાને લઈ જાય. ગામડાના ડૉક્ટરો, સાત્વિક ડૉક્ટરો, ડિગ્રી ન મળે, 15 વર્ષનો અનુભવ, 15 વર્ષનો અનુભવ, ડિગ્રી કાંઈ નહીં, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. આખા ગામનું ફરતી એક જ ઇન્જેક્શન, તપેલી તમને કહું હું, ગરમ પાણીની ભરે રાખવાની, અને આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે એણે. એ એક જોયા જેવું, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તોય બા બિચારી પૂછે હે સાહેબ છોકરાઓને હું કેમ થા? આવ્યા 10 રૂપિયાની ટીકડી, કાળી ધોળીને પેલી હવાર બપને હાન ટેંટાણા લઈ લેજો. સારું બાપા સારું. હે સાહેબ છોકરાઓને હું ખવડાવું? ખીચડી કઢી ઓદો કદો ખવડાવતા ને હમણાં કાંઈ. સારું બાપા સારું. હે સાહેબ બીજો ધક્કો થાય? થાય પણ તમે નહીં હો. વગર ડિગ્રીએ ભવિષ્ય ભાંગી તો જોવો તમે. અને અત્યારે 10,000ના જબલા ભરી ના હોતી. સાહેબને પૂછો કે સાહેબ હું ખાવાનું? તમે ખાવ નહીં, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. આ બહરાટી કરો, તમ તારે મજા કરો. પણ હકીકતમાં સંસ્કારો કોણે સાચવી રાખ્યા? એ આપણા ગામડાએ જ સાચવી રાખ્યા છે. હજી હું કહું છું કે નવસારીમાં હજી ક્યાંક ને ક્યાંક એવું જોઉં છું કે સંસ્કારી સભર નવરાત્રિઓ થાય છે. મને ગમે છે. અને કદાચ હું તમે આ 1 વાર બોલાવો, 2 વાર બોલાવો, નોય બોલાવો તો કંઈ મને વાંધો નથી. ખેડૂત દીકરો છો, બાપુજીની 16 વીઘા જમીન છે, ખેડીને ખાઓ, કાંડા ભાંગીને જ ગયા, હવે આની માથે નથી. પણ કેવું તો સત્ય કેવું. હવે ક્યાં બંદૂકું તલવારું લઈને આપણે નીકળી જવાનું? હવે તો આંખું ઉગાડવાની વાત છે. આ 1500 વર્ષ જે તપ કરીને ગયા, માથા પડાવીને ધડ લડાવીને ગયા, આજની રીતે તમે જોવા જાઓ, બેગડા થોડા બગાડવામાં આવે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે. તમને વડીલોને કદાચ ના ખબર હોય, યુનો સમજો, યુનો 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. તો આપણને એટલી ન ખબર પડે કે 250ની મણ મકાઈ મળે લાવ. ફોડીને સોટાઠીને ઠાઠું ભર્યો ને, કોથળા ભર્યો ને, અભરાવી ભર્યો ને. મહેમાન હેમાન આવે, છોકરાને કે ધાણી ગયેલા આમ કોથળામાં ખોલવાનો, આખા ઘરમાં ધાણી શું ખૂટે? 500 રૂપિયાની ધાણી, મણ ધાણી થોડી ખૂટે યાર. ફળિયામાં પાથરો તો ગોઠણે ધાણી થઈ જાય. કાંઈક જરીક જોવો, માફ કરો. 400 રૂપિયાનો ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે અને ફિલ્મ જોવા જાય, એનો ક્યાંય વાંધો નથી. તો મનોરંજન છે, કરવું જોઈએ, 100% છે. પણ કયું મનોરંજન કરવું જોઈએ એ તો જોવો. એ આ હિન્દી ફિલ્મવાળાએ મને તમને હું શીખવાડ્યું? ટૂંકા કપડાં પહેરાવતા શીખવાડ્યા, ટૂંકી વાણી કરતાં શીખવાડ્યું, ટૂંકા વ્યવહાર કરતાં શીખવાડ્યા, ટૂંકા શબ્દો કરાવ્યા, ટૂંકા સંબંધો કરાવ્યા. આંટી ને અંકલ જથ્થાબંધમાં બધાય આવી ગયા, મામા મામી માસી બધાય. ખાલી આંટી ને અંકલમાં જથ્થાબંધમાં બધા આવી ગયા. અહીંયા તો મામા મામી ફઈ ફુવા, કેટલું વૈભવ છે આપણી પાસે. કેટલું ટૂંકું કરાવ્યું હિન્દી ફિલ્મવાળાએ આપણી પાસેથી. ગામડામાં દાદાજી બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. પણ હિન્દી ફિલ્મવાળાની નહોતી ખબર કે બધા શબ્દો